નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષો જૂના ઐતિહાસિક સુરસાગર તળાવનું કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. અગાઉ આ સુરસાગર તળાવમાં હિન્દુઓ દ્વારા ગણપતિ વિસર્જન પણ ધામધૂમથી કરવામાં આવતું હતું, જેથી આ હિન્દુઓ માટે સુરસાગર તળાવની ધાર્મિક માન્યતા પણ બિલકુલ ઓછી નથી અને આ તળાવમાં 111 ફૂટની સુવર્ણ જડિત શિવજીની પ્રતિમા એ દેશ વિદેશના પ્રવાસીઓને પણ આકર્ષે છે. ત્યારે આજરોજ કેટલાક અસામાજિક તત્વો દ્વારા હિન્દુ સમાજની લાગણી દુભાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેમાં એક તરફ જ્યાં શિવજી વિરાજમાન છે એવા સુરસાગરના વોકિંગ ટ્રેક ઉપર ચોક્કસ પ્રાણીનો પગ ફેંકી દેવામાં આવતા ભારે રોષ વ્યાપી ગયો હતો. આ અંગેની જાણ સામાજિક કાર્યકરોને થતા સામાજિક કાર્યકરોએ ઘટના સ્થળ ઉપર આવીને પોલીસને જાણકારી આપી હતી, જેને આધારે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે અમને એક જાણકારી મળી કે સુરસાગર તળાવની અંદર આવી રીતના કોઈ મરેલા જાનવરનો પગ પડ્યો છે. એટલે એક હૃદયની ભાવનાથી અમે લોકો અહીંયા આગળ તપાસ કરવા આવ્યા, કારણ કે સુરસાગર તળાવ બધાને ખબર છે કે એક આસ્થાનું પ્રતીક છે. આની અંદર પહેલાં અત્યારે બંધ છે, પણ પહેલાં ઘણા બધા શ્રીજીના વિસર્જન પણ થયેલા છે, ઘણી બધી મૂર્તિઓના વિસર્જન થયેલા છે અને વર્ષોથી સુરસાગર તળાવ શિવજીનું મૂર્તિ પણ મૂકેલી છે. એટલે આ એક પવિત્ર જગ્યા છે, પણ આ જગ્યાએ આ રીતના હીન કૃત્યો કરવાવાળા જે અસામાજિક તત્વો છે, અમારું પોલીસ તંત્રને એટલું જ કહેવું છે કે તમે તટસ્થ તપાસ કરો અને જે પણ કોઈ હોય, કારણ કે જાનવર કોઈ પણ હોય, પવિત્ર જગ્યાએ કોઈ પણ જાનવરનું માંસ કે એવું નાખવામાં આવે તો એ કોઈ પણ એક ધર્મ ઉપર એનો પ્રહાર કહી શકીએ. તો આની વડોદરાની શાંતિ ના દોડવાય એનું ખાસ ધ્યાન રાખી અને આની તટસ્થ તપાસ થાય પોલીસ દ્વારા. સુરસાગરની અંદર હતો ટુકડો, એક માણસે જઈને બહાર કાઢ્યો તો અમે એનો પીછો કર્યો તો આ સિક્યુરિટીએ અમને ગેટ બંધ કરી દીધા. તો પછી અમે ઉપરથી કૂદીને અંદર આવ્યા અને અમારા મિત્રએ જોયું કે આ ભાઈ એક ટુકડો છે, સાનો છે, હજુ એનો કોઈ ફેસલ થશે એના પછી ખબર પડશે. પણ અમારું એવું કેવું છે કે તંત્રએ શહેરનું વાતાવરણ ડોલાય નહીં એ કાળજી રાખીને તાત્કાલિક આનો નિકાલ લાવવો જોઈએ એવી અમારી માંગ છે. નથી આવવા દેતી, પણ છતાં પણ અમે શહેરનું વાતાવરણ ખરાબ ના થાય એ હિસાબે અમે શાંતિથી એનું નિરાકરણ લાવતા હતા, પણ છતાં અમે અંદર આવી ગયા અને જોયું તો આવી વસ્તુ ત્યાં પડેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.